સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના આ વિડીયોમાં જોશું કંઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો સમય બગાડ્યા વગર જોઈએ. અને જો બેકગ્રાઉન્ડમાં થોડોક અવાજ આવે તો માફી માગું છું, કારણ કે થોડુંક કામ ચાલુ છે ઘરમાં, એટલે એનો બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, તો સોરી. તો જોઈએ આપણે પ્રશ્ન પહેલો. કયા દેશનું પ્રાચીન નામ નિપ્પોલ છે? તો જાપાન દેશ છે, એનું પ્રાચીન નામ, જૂનું પુરાણું નામ છે નિપ્પોન. પ્રશ્ન બીજો. મુસોલિની કયા રાષ્ટ્ર સાથે સંકળાયેલ છે? તો મુસોલિની એ ઇટલી, એટલે ઇટાલી જે આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં, એ ઇટલી રાષ્ટ્ર સાથે સંકળાયેલ છે મુસોલિની. પ્રશ્ન ત્રીજો. 1885માં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં યોજાયું હતું? તો ઈસવીસન 1885માં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન બોમ્બે ખાતે યોજાયું હતું, જે આધારે આપણે એને મુંબઈ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રશ્ન 4. ભારતીય ઓલિમ્પિક પરિષદ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ભારતમાં જે ઓલિમ્પિકના પરિષદ થઈ એના પ્રથમ અધ્યક્ષ હતા સર જે તાતા, જમશેદપુર તાતા. પ્રશ્ન 5. કિસાન ઘાટ કોનું સમાધિ સ્થળ છે? કિસાન ઘાટ એ ચૌધરી ચરણસિંહનું સમાધિ સ્થળ છે. પ્રશ્ન 6. કયો દેશ દરેક મહિનાના જે છેલ્લો શનિવાર આવે છે એ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ મનાવે છે? દરેક મહિનાનો જે છેલ્લો શનિવાર હોય ત્યારે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ મનાવે છે. એ દેશનું નામ છે ફ્રાન્સ. પ્રશ્ન 7. www. ના શોધક કોણ છે? એમનું નામ છે ટિમ બર્નર્સ-લી, જેમને વર્લ્ડ વાઇડ વેબની શોધ કરી છે. પ્રશ્ન 8. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? તો ઇલેક્ટ્રોનની શોધ સર થોમ્સને કરેલી છે. પ્રશ્ન 9. કઈ પર્વત શ્રેણી વિશ્વની સૌથી મોટી પર્વત શ્રેણી મનાય છે? તો એ પર્વત શ્રેણીનું નામ છે એન્ડીઝ. એન્ડીઝની જે પર્વતમાળા છે એ વિશ્વમાં સૌથી લાંબી અને મોટી વિસ્તારમાં ફેલાયેલી પર્વતની શ્રેણી છે, પર્વતમાળા છે. પ્રશ્ન 10. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકને મૌલિક અધિકાર આપવામાં આવે છે? તો અનુચ્છેદ નંબર છે 12 થી 35 સુધીમાં જે એમના અનુચ્છેદના નિયમો છે એ પ્રમાણે નાગરિકને મૌલિક અધિકાર આપવામાં આવેલા છે ભારતના બંધારણમાં. આગળ જોઈએ પ્રશ્ન 11મો. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ? તો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની સ્થાપના 1975માં થઈ. પ્રશ્ન 12. વિશ્વના કયા ભાગમાં વૃક્ષવિહીન વિશાળ ઘાસના મેદાન આવેલા છે? વિશ્વનો એવો કયો ભાગ છે વૃક્ષવિહીન, જ્યાં વૃક્ષો છે જ નહીં એવા વિશાળ ઘાસના મેદાનો જ છે? તો એ પ્રદેશનું નામ છે દક્ષિણ અમેરિકા. પ્રશ્ન 13. વ્યાસ સન્માન કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો વ્યાસ સન્માન એ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. પ્રશ્ન 14. આગ ઓલવવા કયા વાયુની જરૂર પડે છે? તો
તો આગ ઓલવવા કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂર પડશે. કાર્બન ડાયોક્સાઇડનું બીજું નામ છે અંગાર વાયુ. પરીક્ષામાં એવી રીતને પૂછી શકે, અંગાર વાયુ. તો આગ ઓલવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અથવા અંગાર વાયુ બે એક જ છે, એની જરૂર પડે છે. જે આપણે ફાયરને માટે જે સિનેમાગૃહમાં, સભાગૃહમાં કોઈ મોટા હોલ હોય એમાં જે ઓલો લાલ કલરનો બાટલો હોય ને એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોઈએ રીતના, એનાથી આગ ઓલવાય છે. પ્રશ્ન 15. કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે? તો રાજસ્થાનમાં તાંબાનો મોટો ભંડાર રહેલો છે. તો આ હતા આજના આપણા 15 પ્રશ્નો. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. થેન્ક યુ.